ઓમ ભીમ સ્વાહા. ઓમ ભીમ ભેરવાય સ્વાહા. ભોપા દાદા આ બધું ધોણી હા વધતું જાય છે. ઉભા રહ્યો. ઉભી રે. કોણ છો? એ ભોપા આય શું છે? કેમ ડારા કરે? કાંઈ ડારો ને નામ દઈને બોલાયા ઓલા પૈસા લાવો હવે. આ તેમ કે ભોપાભાઈ અહીંયા આવો. તો એમ તો કીધું એ ભોપાભાઈ અહીંયા આવો. કે શું છે? પૈસા નથી દેવાના. કેમ નથી દેવાના? આ નથી દેવાના એટલે આવશે 10. પણ એમ તો તમે 100 મહિના કાઢી નાખ્યા. અરે 12 મહિના જાય. એ પણ પતાઈ દો તો સારી વાત એમ. આજે 25 છે આવશે ત્યારે. તમે નો દેવાનો હોય ના પાડી દો. આજે નથી જ દેવાના. નથી દેવાના? ના ના 5 ના 10 નો લઉં ને તો પકડો નહીં. આજે પણ લઈ લેજે. બાકી ક્યાંય બજારે આમ તો ડારા કરી ઊભો ન રાખતો. અલી તારે લગન થઈ ગયા તોય તું પકાન મેકતી નથી. ને થોડી મુકાઈ એ તમારો નાનપણનો પ્રેમ છે. હે ઠેક લે હા તમારો પ્રેમ હવે ભૂલી જવાય એલી. ન ભૂલાય. કેમ? એમ કે થોડી ભૂલાય. પ્રેમ છે આપણો. તો પ્રેમ હોય તો પ્રેમ હોય તો થોડી ભૂલાય. તો બબે નો પ્રેમ કરાય. મારો પ્રેમ પક્કો જ છે. તો પક્કો હોય તો ઓલા હારે શું કામ લગન કર્યા? એ તો મારા બાપુજીએ કરાવ્યા. લે તો તાર બાપુજીને કહેવાય ને. બાપુજીને કીધું તું, બાપુજી 9 મહિના બાપુજીએ લગ્ન કરાવી દીધા બીજે. આ આયો જો તારો પક્કો. કામ પક્કા હારું. થોડો ઢીલો છો. ઢીલો તારા વરે ઢીલો કરી નાખ્યો. શું થયું વળી? તારા કહેવાથી મેં 5000 રૂપિયા આપ્યા હતા. અત્યારે મારે પૈસાની જરૂર છે અને મેં પૈસા માંગ્યા. તેને ધમકી દીધી નથી દેવાના કે થાય ને કરી લેજે કે. તારા કહેવાથી મેં એને દીધા હતા. કઈ વાંધો નહીં. હાલ પક્કા આપણે કઈક કરી છે, રસ્તો કાઢી હાલ. હવે આમાં રસ્તો હું કાઢશું? કાંઈ વાંધો નહીં. હું છું ને, રસ્તો મળી જ જશે. કાંઈક ને કાંઈક તો થઈ જ જશે. શું થઈ જાય? ધમકી દે એટલે કે નથી દેવાના થાય ને કરી લેજે કે. હું છું ને, તું મારી પર છોડી દે બધું. હા તો કાંઈ વાંધો નહીં, તારી ઉપર છોડી દે. બીજું હું? પણ તારે એને હું કામ પૈસા આપવા પડે? ઈ બૂસ મારણીય જ છે. પણ એમાં એવું હતું હિરલ, આને દવાખાનાનું કઈ કામ હતું ને એટલે મેં દીધા. ઠેક હારું લે માર ઘર આવી ગયું હું ના મેકતી આવું આંદો. આજા મેકતી ઈ હા ચાલજે. પણ હવે તો હોય જ થાય. જો હવે પતાવાય તો સારી વાત છે. થઈ જશે બધું. અલ્યા શું તમે આ ઊભા ઊભા વાતું કરો છો? આમાં સગન છે એવું છે ને. હા. અને ઘરવાળો ભોપો હા મેં ઉછીના પૈસા આપ્યા છે. તે શું કહે છે? ઈ કે દેવાના જ નહીં, થાય ને કરી લેજે કે. અત્યારે હવે જમાનો એવો છે, માણા પૈસા લઈને પછી એમ કહી દેશે કે નથી દેવા. આવું જ થાય છે. મેં કેવી પૈસાનો વ્યવહાર કોઈની હારે કરાય જ નહીં. પણ હાચી વાત હતી. જો આમ થાય નો દો દાને એમ થાય, જો દીધા નહીં. હવે તો ઈ ભોપો કોણ છે? એને તું બાજે પગી કેમ છો? ના હું નથી પહોંચી શકું એમ હો. તો એક મારી પાસે બીજો આઈડિયા છે. આ બધું છે ને આઈડિયા છે. હાલ તને વિગતવાર વાત કરું. અહીં ઓલા પણ બેહીને વાત કરવી. ચાલ. એમાં છે ને તમે સાંભળજો, બધાને સાંભળવું પડશે. જો હવે છે ને એક આઈડિયા કરવાનો. તો આપણે અંદર જ લાગે છે. હવે જ ખેલ ચાલુ કરું. હવે એને ખબર પડશે કે કેટલી વિશે શો થાય છે. આખા ગામની અમે હવા કરે છે ને. હવે જોઈ લે. હું આજે કરો થાય છે? હું છું આને? લે હું છું. ઓય હું છું. હું થઈ ગયું છે કડીકમાં? હજી રહોડામાં હતી. અરે હું છું એમ કહો. એ હું છું ભોપા દાદા. આ જો ને આમ તારો કરે છે. આ ઓચિંતાને આમ ધોણવા માંડી. આમ તો કઈ જવાબ જ એ નથી હું દેતી. છું. એય ઓય સંપા હું થયો. હીરા જો તો ખરી હું છું આને. સંપા હે હીરા હો
આ હું આમ થઈ ગયો છે વસંત આને મેલી જગ્યા પગ પડી ગયો લાગે છે એવું જ હોય છે તો આ મને એવું જ લાગે છે જો ને ધૂણે છે ચંપા ધન કાંઈ બોલતી નથી ને કાંઈ નહીં ધન હું આવું કરો છો? હું કરવું હું એક અમાર હગા છે ને એને આવી રીતના થઈ ગયું તું હા હા તે એક ભાઈ છે એને આવી ખબર પડે છે ને આપણે ન્યા આને લઈ જાવી આ પોઝિશનમાં એને ન્યા કેમ લઈ જાય ઈવડાય ભાઈ અહીં નહીં આવે હવે તો આપણે જ ત્યાં જઈ આવી તો આને આમને બેઠી રહેવા દેવી હા. અને આપણે જઈ હાલ ઉતાવળ થઈ હા, જાય. હા, હાલ હા, હાલ હા. હાલ ઊભી થા હાલ હે હિરલ જો, આપણે ત્યાં જાય છે પાછું સારું તો થઈ જશે ને હા હવે સારું થઈ જાય અને તમે પૈસા બચશે ને બહુ કંજુસ્યા છો અરે પણ પૈસા ગમે એ થાય પણ એને સારું તો થઈ જાય છે ને ધૂણતી બંધ થઈ જાય છે ને એ હા હવે થઈ જશે હાલ, હાલ. વિશ્વાસ નથી વિશ્વાસ નહીં એટલે આપણને ખબર ન હોય કાંઈ એટલે પૂછવું પડે ને મારે હા, ઈ- આવો આવો અહીંયા હા, તું ક્યાંથી અહીંયા હા ઈ અહીંયા આવડા ભાઈ જ છે અહીંયા જ ભાઈ પોતે હા બેહો બેહો હાલો શું કામ છે બોલો બેહો શું કામ છે શું આવ્યા કરો વાત બોલો ને એમાં છે ને ભાઈ હા મારા ઘરના ધૂણે છે હા એ પકડાનું ધૂણે જ કરે છે હા એ આ હિરલે મને કીધું ઈ કે એક ભાઈ છે ને ઈ કે આવું બધું જાણે છે અને એ કે બધું એ ધૂણતું બંધ કરાવી દે એ હાટું છે ને એમ આવ્યા છે મારે જો ગુરુ મહારાજની એટલી કૃપા છે ને મારે નથી કાંઈ હવન કરવો પડતો નથી નાળિયેર હોમમાં પડતા હું ખાલી છે ને આમ સમાધિમાં જોઈ લઉં અને પછી કહી દઉં પણ એમાં મારી ફી થાય હો મારે બધું ત્યાં પાઠ કરવો પડે પછી ગુરુ મહારાજની જગ્યાએ જઈને આશ્રમમાં જઈને એટલે એ ફી થાય મારી ભલે થાય પૈસાની હું ક્યાં ના પાડું 5100 રૂપિયા ફી થશે એટલા બધા થાય એટલા બધા થાય ને. કારણ કે મારે છે ને એ કામ થઈ જાય એટલે મારે મારા ગુરુના આશ્રમમાં મોટો પાઠ કરવો પડે અને બધી વિધિ કરવી પડે હા પાડી દ્યો ને સારું જ થઈ જાય આ તે સારું 5100 રૂપિયા તમને આપી દઈશ હા તો એ કામ થઈ જાય છે તમારું હાલો ક્યારે લઈને આવશો બસ અત્યારે હારો હારે જ છે કે તમારે ઘરે આવવું પડશે મારે ઘરે જ આવવાનું છે હાલો 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 દરવાજો ખુલ્લો હાલો હાલો હિરલ હાલો હાલો એક હાલ બે જાય બ્યો સંપા આમ જ કરે છે આખો જી કોણ છો પાણી લાય તો હાલ્યો પાણી પાવું પડશે એ મારી રીતે હું બધું કરીશ તમે જોઈ રાખો પાણી મારે મંત્ર બોલી પાણી સાટવું પડશે હાલ્યો પાણી ઓમ ભીમ હા ઓમ ભીમ પહેરવાય વાહ પોપા દાદા આ બધું ધૂણી હા વધતું જાય છે ઉભા રહ્યો ઉભી રે કોણ છો હવે છે ને ભાઈ આ કેસ થોડોક અઘરો છે હા હા આમાં છે ને બે કારણ છે બે છે હા બે કારણ છે એટલે એની બે વિધિ કરવી પડે એટલે તમારે છે ને ફી ડબલ દેવી પડશે અરે ભલે ડબલ દેવી પડે પણ આ ધૂણતી બંધ કરાવો ને ભાઈ આ ડબલ દઈ દઈશો ને હા હા ડબલ દઈ દઈશ હા તો હમણાં થઈ જશે હવે થઈ જશે ઓ ઓમ હ્રીમ ક્રીમ ભૈરવાય નમઃ જો આપણે સંકલ્પ કર્યો ને બે વિધિ કરવાનો તો શાંત થઈ ગયું ને હા હા તમારું મંત્ર ને તમારું ગુરુનું કામ સારું છે હો હા અને હવે છે ને હવે ઈ ગુરુની ન્યાય વિધિ પૂરી થઈ જશે એટલે છે ને પછી ક્યારેય નહીં ધૂણે કોઈ દી નહીં ધૂણે ને કોઈ દી ધૂણે જ નહીં ને સવાલ જ નથી ને તો સારું લ્યો ભાઈ હા હાશ મને તો આમ જો પગરખા હાથમાં લેવડાવ્યા હવારમાં જો હવે વાતો હોતન કરે છે ઈ મારા આમ ડોળા ફાડે છે ના ના એ તો આમ તો ઘડી કેવું થાય ને ઓલું હોય શાંત 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 હવે આમ તો રાતે આવી ગયું છે હમ. ચંપા જો હવે ઓળખે છે હા. હા હા રાતે આવી ગયું હવે છે ને હાલો હું તમને પૈસા આપી દઉં હાલો. અને ગાડી લઈને મૂકી જાવ આ ગાડી લઈને મૂકી હોત જાઓ, હાલો હાલો એનું તો ઘડી ધ્યાન રાખજે અરે ભોપા આયા કેટલી દાન તને કીધું કે બજારે મને તારે હાથ કરીને કોઈ દી ઊભો નથી તારા પૈસા નથી દેવાના નથી દેવાના નહીં દેવાના નથી દેવાના
પણ મેં એમ જો 10,000 લીધા ને, ક્યાંથી લીધા? મેં દીધા વચ્ચે લીધા હોય ને. પણ તમારા ઘરે જે ઓલો ખેલ રસાડો તો ને ધૂણવાનું અને ઈ બધું હોય, પછી ઓલા પૈસા આપ્યા હતા ને એ ભાઈ બંધ મારો હતો. તે એમ કરીને મારે ઘરેથી 5,000 ના 10 લીધા. કીધું તું ને તારે નો દેવો હોય નહીં દેતો, બાકી 10,000 લઈ એ હું પકડો.